નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય છે અને એક્ઝામ્પલ છે એ પૂર્ણ કર્યા. આ લેક્ચર ની અંદર આપણે વધારાનો સ્વાધ્યાય છે જેના એક્ઝામ્પલ અત્યાર સુધીના જે ટોપિક ચાલી ગયા છે એ સોલ્વ કરવાના છે. વધારાના સ્વાધ્યાયનો એક એક્ઝામ્પલ એટલે 7.13 240 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે. એટલે અહીંયા જે કઈ તમને માહિતી આપી છે એ નોંધતા જઈએ. એક તો 240 વોલ્ટ એ VRMS કહેવાય, 50 હર્ટ્ઝ એટલે આપણને આવૃત્તિ પણ આપી દીધી છે, 0.50 હેનરી એટલે ઇન્ડક્ટન્સ આપેલું છે, 0.50 હેનરી. ઇન્ડક્ટન્સ ધરાવતી કોઇલને 100 ઓહ્મના અવરોધ સાથે જોડેલ છે, એટલે 100 ઓહ્મના અવરોધ સાથે જોડાણ કરવામાં આવેલું છે. એટલે આ પ્રમાણેનો પરિપથ થશે મિત્રો. એક ઇન્ડક્ટર છે અને એક અવરોધ છે, બંનેને એક એસી સોર્સ સાથે, એટલે કે જે એસી સોર્સ છે એના વોલ્ટેજ 240 વોલ્ટ હોય અને આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ હોય એની સાથે જોડી દેવામાં આવ્યું છે. આ LR એસી શ્રેણી પરિપથ કહેવાય. તો કોઇલમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ આપણે શોધી કાઢવાનો છે અને સમય તફાવત, મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય તફાવત અને ડેલ્ટા ટી કહી દઈએ, જે આપણે મેળવવાનો છે. તો સૌથી પહેલા પ્રવાહ મેળવવા માટે આપણે ઇમ્પિડન્સ જોશે, એટલે LR એસી શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ ને Z વડે બતાવવામાં આવે છે, R² પ્લસ XL નો વર્ગ થશે. મિત્રો XL એટલે આપણને ખ્યાલ છે કે એની જગ્યાએ આપણે ઓમેગા L છે એ લખી શકીએ છીએ. તો Z ઇઝ ઇક્વલ ટુ R નો વર્ગ એટલે અવરોધ આપી દીધો છે આપણને 100 ઓહ્મ, એટલે આ 100 નો વર્ગ કરશું. ઓમેગા L છે એમાં ઓમેગા એટલે 2 પાઈ થશે અને F એટલે 50 હર્ટ્ઝ અને ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ એ 0.50 છે એનો વર્ગ કરી દઈએ. હવે અહીંયા મિત્રો ઇન્ડક્ટન્સ જે આપી દીધું છે એની કિંમતો મૂકી અને એના પરથી આપણે સાદુરૂપ આપી અને ઇમ્પિડન્સ છે એ શોધી કાઢશું. એનો એકમ ઓહમ જ રહેશે, જે આપ ગણી નાખજો, કેલ્ક્યુલેશન કરી નાખજો. હવે મહત્તમ પ્રવાહ જે શોધવો છે એ મેળવીએ. કોઇલમાંથી મહત્તમ પ્રવાહ કોઇલમાં વહેતો એને આપણે IM કહીએ છીએ. કોઇલ એટલે આપણે ગૂંચળું. તો આ જે મહત્તમ પ્રવાહ છે તમારે મેળવવો હોય તો IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન Z થાય. VM આપણી જોડે નથી, પણ આપણે આવું ભણી ગયા છીએ કે VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2 થાય. તો VM ની જગ્યાએ આપણે √2 VRMS મૂકી શકીએ. એટલે IRMS
સોરી Im બરાબર √2 Vrms अपॉन z થશે। તો આપણને મહત્તમ પ્રવાહ પણ મળી જશે। મિત્રો √2 એમ નામ લખશું, Vrms એટલે ઓલરેડી 240 વોલ્ટ આપેલા છે અને Z ઇમ્પિડન્સ જે અહીંથી તમે કેલ્ક્યુલેશન કરીને જે મેળવશો એ કિંમત અહીંયા મૂકવાની છે, પણ હું અત્યારે હાલ પૂરતું ડાયરેક્ટ એ જ કિંમત મૂકી દઉં છું, 100 નો વર્ગ અને 2π એટલે આમ તો 100 થશે અને 100 ગુણ્યા આપણે 50 છે 0.50 એટલે 5π નો સ્ક્વેર થઈ જશે, બરાબર। આનું જે સાદું રૂપ આપશો એટલે તમને મહત્તમ પ્રવાહ છે એ મળી જવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો એક વધારાની વિગત જે આપણી પાસે માંગી છે એમને એ આ જે LCR AC પરિપથ છે એમાં સમય તફાવત માંગ્યો છે। સમય તફાવત એટલે ડેલ્ટા ટી કે ભાઈ મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ। હવે LR શ્રેણી પરિપથ હોય તો અવરોધ છે એમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન ગાળામાં હોય, પણ ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ છે એ આગળ હોય અને પ્રવાહ છે એ પાછળ હોય છે। તો સૌથી પહેલા તો તમારી પાસે જે મહત્તમ પ્રવાહ આવી જાય અને વોલ્ટેજ પણ આપણી પાસે છે જ, એટલે આપણે પહેલું કામ એ કરવાનું છે ફેઝર ડાયાગ્રામ દોરવાનું છે। V L અને VR V અને I નો ફેઝર ડાયાગ્રામ। કેવી રીતે દોરવાનો મિત્રો? તો સૌથી પહેલી વસ્તુ તમને જાણ કરી દઉં કે જ્યારે ફેઝર ડાયાગ્રામ દોરવાનો થાય ત્યારે પહેલું કામ એ જોવાનું કયું જોડાણ છે, તો શ્રેણી જોડાણ। શ્રેણીમાં કોણ સમાન હોય? તો કે I સમાન હોય, એટલે દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ છે એ કેવો હોવાનો છે? સમાન હોવાનો છે, બરાબર। તો જે સમાન છે એ પ્રવાહ IL અને IC IR I ને x અક્ષ ઉપર બતાવવાના, બરાબર। તો હવે આપણે એનો ફેઝર ડાયાગ્રામ દોરી લઈએ। સૌથી પહેલા તો આ તમે નોટ કરી લો। ચાલો મિત્રો, ફેઝર ડાયાગ્રામ દોરવા માટે સૌથી પહેલા જે I ના ફેઝર્સ છે એને આપણે આ પ્રમાણે બતાવવા પડશે। એ x અક્ષ ઉપર લઈ લઈએ છીએ એટલે હું અહીંયા I બતાવી દઉં છું અને I L અને IR બે સમાન હશે। હવે અવરોધ માટે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો એમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન ગાળામાં હોય છે, એટલે અહીંયા હું આ V બતાવી દઉં, વોલ્ટેજ નો ફેઝર VR। ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ આગળ હોય પ્રવાહ પાછળ, એટલે વોલ્ટેજ અહીંયા તમે બતાવ્યા છે, સોરી પ્રવાહ, એટલે અહીંયા વોલ્ટેજ બતાવી દઈએ આપણે VL।
તો બે વચ્ચેનો કળા તફાવત છે એ આપણને π/2 મળે છે, એટલે ડેલ્ટા આપણને કેટલો મળ્યો કહેવાય π/2. બરાબર. તો આ રીતે આપણે ફેઝર ડાયાગ્રામ દોરી અને કળા તફાવત છે એ આપણે મેળવતા હોય છે. હવે કળા તફાવત છે એ આપણે વોલ્ટેજ અને પ્રવાહ બંનેના ફેઝરો દોર્યા પછી કળા તફાવત આપણે શોધવો છે, તો આ પ્રમાણે આપણે મેળવી શકશું. આ વોલ્ટેજનો ફેઝર છે ઇન્ડક્ટરના પીડી, આ અવરોધનો પીડી અને આ પરિણામી થશે. અને આ એની એક્સ અક્ષ સાથેની કળા. ધારો કે 5 છે. એકલો ઘટક હોય તો આપણે એ પ્રમાણે બતાવતા હતા. આ રીતે વોલ્ટેજ ના ફેઝર ડાયાગ્રામ દોરીએ તો tan 5 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે VL થશે, પાસેની બાજુ એટલે VR થશે. તો VL એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો PD. તો એના વિશે આપણે આવું ભણી ગયા છીએ. tan 5 ઇઝ ઇક્વલ ટુ PD એટલે મિત્રો આપણે લખતા હોય V ઇન્ટુ IR. તો ઇન્ડક્ટર માટે XL છે, તો VL માટે આપણે આવું લખીએ કે IM XL અને VR માટે આપણે આવું લખી શકીએ IM R. તો tan 5 ઇક્વલ્સ ટુ અહીંયા ઓમેગા L આવશે અપોન R આવશે. 5 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓમેગા L, ઓમેગા એટલે 2π ઇન્ટુ F કરીએ એટલે 100π અને એને ગુણ્યા થશે L. L એટલે 0.50 ના છેદમાં અવરોધ છે. હવે અવરોધનું મૂલ્ય આપણને કેટલું આપેલું છે તો કે 100. તો tan ઇનવર્સ પહેલા પેલી વસ્તુ તો આ 5π થશે અપોન 100 અને આ પ્રમાણે પણ આપણે લખી શકશું 5 ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ 5π એટલે 3.14 3 પંચા 15 પોઈન્ટ 14 પંચા 70 ભાગ્યા 100 અને 5 ની વેલ્યુ શોધવા માટે તમારે tan છે એમાં કિંમત જોતા આપણને આવડવું પડે કે tan અહીંયા 50π થશે. એક મિનિટ કેન્સલ કરી દઈએ આપણે તો 5π/10 થશે. એટલે અહીંયા 15.70 ભાગ્યા 10 15.70 ભાગ્યા 10 કરીએ તો 1.7
હવે નેચરલ 10 ની અંદર તમારે કિંમત જોવાની એટલે તમને કળા તફાવત મળી જાય. બરાબર, આ તમારો આન્સર થશે. જે કંઈ તમને કળા તફાવત મળે એ અહીંયા લખવાનો થશે. હવે માંગ્યું છે આપણી પાસે સમય તફાવત. જેને આપણે કહેશું ડેલ્ટા ટી. આ સમય તફાવત છે એ કેવી રીતે મેળવવો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે v અને i વચ્ચે નો કળા તફાવત છે એટલે આ રીતે આપણે લખી શકીએ કળા તફાવત અને સમય તફાવત. જ્યારે કળા તફાવત 2π હોય ત્યારે સમય તફાવત t જેટલો થશે. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે નો કળા તફાવત 2π જેટલો હોય ત્યારે સમય તફાવત છે એ કેપિટલ T એટલે આવર્તકાળ જેટલો છે. તો જ્યારે કળા તફાવત 5 હોય ત્યારે કેટલો? બરાબર, તો આ પ્રમાણે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ T. આ ડેલ્ટા T ને આપણે સમય તફાવત કહેશું અપોન 2π થયું. હવે 2π છે આ પ્રમાણે, તો 5 અપોન 2π અપોન T લખીએ તો આ છેદમાં લઈ લો છો એટલે છેદનો છેદ અંશમાં જશે. એટલે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 5 અપોન ઓમેગા થયું. હવે તમારે સમય તફાવત શોધવો છે તો 5 એટલે ઉપરથી તમને મળી જશે અને ઓમેગા એટલે આપણે મૂકી દઈએ 2π f. તો 2π f એટલે આવૃત્તિ આપણી પાસે છે જ. આ બધી કિંમત મૂકશો એટલે તમને ડેલ્ટા T બરાબર ખાલી થઈ ગયા સેકન્ડ અથવા મિલી સેકન્ડ, જે આન્સર આવે છે આ સમય તફાવત આપણને મળી જશે. બરાબર, તો નોટ કરી લેજો મિત્રો. ખાસ તો આ ત્રિરાશિ તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે v અને i છે એમની વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન જેટલો હોય એ વખતે સમય તફાવત છે એ t સેકન્ડ જેટલો હોય છે. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ મિત્રો કે વોલ્ટેજ છે અને પ્રવાહ છે તો અહીંયા જે આલેખ દોર્યો છે ને એ આલેખ પ્રમાણે આપણે જોવા જઈએ તો વોલ્ટેજ છે એ પ્રવાહ કરતા કળામાં, હવે આ 2π એટલે લખું છું મિત્રો 0 θ 0 હોય π/2 π 2π એટલે અહીં π લખું, અહીંયા 2π લખું અને આખો સમયગાળો એટલે આવર્તકાળ t થાય. જો કળા તફાવત છે એ 2π જેટલો હોય ત્યારે સમય તફાવત છે એ t જેટલો હોય છે. જ્યારે કળા તફાવત 2π હોય ત્યારે સમય તફાવત એક આવર્તકાળ જેટલો હોય ડિફરન્સ. તો જ્યારે કળા તફાવત 5 હશે ત્યારે સમય તફાવત કેટલો હશે? ત્રિરાશિ મૂકી છે. બરાબર, તો આ રીતે આ એક્ઝામ્પલ્સ છે એને સોલ્વ કરી લેજો અને નોટ કરી લો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ છે 7.14 વધારાના સ્વરૂપ. સ્વાધ્યાય 7.13 માં જે પરિપથને ઊંચી આવૃત્તિ વાળા સ્ત્રોત સાથે જે 7.13 ની અંદર જે પરિપથ હતો એ પરિપથ એટલે એક ઇન્ડક્ટર
અને એક અવરોધ હતો. એને આપણે ઊંચી આવૃત્તિવાળા સ્ત્રોત સાથે જોડવાનું છે. હવે ઊંચી આવૃત્તિવાળો સ્ત્રોત એટલે તમને અહીંયા 240 વોલ્ટ આપ્યા છે અને 10 કિલોહર્ટ્ઝ આપ્યું છે. તો ખૂબ ઊંચી આવૃત્તિવાળા સોર્સ નો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે, જેની આવૃત્તિ 10 કિલોહર્ટ્ઝ છે. આમ તો કિલો એટલે 3 થાય, એટલે ટોટલ 10 ની 4 ઘાત હર્ટ્ઝ થાય. અને વોલ્ટેજ છે એ VRMS આપણને 240 વોલ્ટ આપી દીધા છે. તો એ અને બી જવાબ મેળવો. હવે એ જવાબ એટલે LR AC પરિપથ નો પહેલા ઇમ્પિડન્સ આપણે શોધવું પડે, જે Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર R² + XL નો વર્ગ થાય, અથવા આમ પણ આપણે લખી શકીએ R² + ઓમેગા L નો સ્ક્વેર. એટલે ઇમ્પિડન્સ છે એ અવરોધ એ 100 ઓહમ નો આપણને આપેલો હતો અને ઓમેગા એટલે 2πf થાય. હવે 2π f એટલે આવૃત્તિ છે, 10 ની 4 ઘાત એનો વર્ગ કરી દઈએ, નો વર્ગ અને પાઈ એટલે 3.14 એટલે 6.28 એટલે 6 નો વર્ગ થશે. Z ઇઝ ઇક્વલ ટુ આનો ઇમ્પિડન્સ છે આપણે કેલ્ક્યુલેટર થી મેળવી લઈએ કેટલો આવે છે. L હજી આપણે એક બાકી રહી ગયા છે. L એટલે 0.5 આનો વર્ગ કરશે. અહીંયા હજી 0.5 વડે ગુણી દઈએ એટલે મતલબ 0.5 એટલે 1/2 થયું, આનું અડધું કરી દઈએ તો 31400 નો સ્ક્વેર થશે. બરાબર. આનો ઇમ્પિડન્સ આપણે મેળવી લઈએ કેટલો આવે છે. એટલો આવશે. હવે ઇન્ડક્ટરમાંથી વહેતો મહત્તમ પ્રવાહ Im થશે, Vm થશે, અપોન Z થશે. Vm એટલે √2 VRMS થાય, અપોન Z થાય, અને Im બરાબર √2 એમ જ રહેવા દઈએ, અને VRMS છે એની વેલ્યુ થશે 240 અને Z ની વેલ્યુ છે 31,400. હવે આનું સાદુરૂપ આપીએ મિત્રો તો આપણને મહત્તમ પ્રવાહ છે. તો એ પણ ચેક કરી લઈએ કેલ્ક્યુલેટર થી કેટલો આન્સર આવે છે. મહત્તમ પ્રવાહ
0.10 એમ્પિયર બહુ સૂક્ષ્મ પ્રવાહ મળે છે. અને મળવા પાછળનું કારણ તમને કહી દઉં કે અહીંયા આપણે જે આવૃત્તિ વધારે રાખી છે, જેના કારણે જે એક્સએલ છે, જેને આપણે ઓમેગા એલ કહીએ છીએ, જે 2πfl થાય, તો અહીંયા એફ આવે છે એટલે એક્સએલ ચલે છે એફ થયું, તો જે ઇન્ડક્ટર છે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ ખૂબ વધી જાય છે. એટલે ઇન્ડક્ટરનો અવરોધ એટલો બધો વધી જાય છે, જેના કારણે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ આપણને કેટલો મળે છે? 0.010. બરાબર? જે આમ ગણવા જાવ તો પ્રવાહ છે એ ખૂબ સૂક્ષ્મ કહેવાય, એટલે એટલો બધો પ્રવાહ પસાર થતો નથી એવું પણ આપણે કહી શકીએ. હવે આ સ્થિતિની અંદર કળા તફાવત નાખેલો હોય તો V અને I વચ્ચેનો કળા તફાવત જેને આપણે phi કહી દઈએ, તો tan phi is equal to VL upon VR થાય અને omega L upon R થાય. તો omega L છે એ આપણે એની કેલ્ક્યુલેશન કરવા જઈએ તો 31400 મળે છે અને અવરોધ છે એ 100 છે, એટલે આ 314 થયું. તો phi is equal to tan inverse 314. 314 છે એની 10 માં કિંમત આપણે જોવાની થશે. બરાબર? અને આમ જોવા જઈએ તો આને સિમ્પ્લિફાય આપણે સીધી રીતે લખવું હોય તો આવું પણ કહી શકાય કે 314 છે એટલે આપણે 100 પાઈ પણ લખાય. તો આ 100 પાઈ છે એ આપણને જે કળા તફાવત મળે 5 છે એ ખૂબ જ મોટો મળે છે. હવે શું જોવાનું છે તો કે અહીંયા કીધું છે કે ખૂબ જ ઊંચી આવૃત્તિય પરિપથમાં રહેલ ઇન્ડક્ટર ખુલ્લા પરિપથની માફક વર્તે છે. તો એનો જવાબ માટે આપણે લખશું કે અહીં ખૂબ જ ઊંચી આવૃત્તિ સ્ત્રોતની હોવાથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે XL કહીએ છીએ, જે ઓમેગા L પણ કહેતા હોય છે, એ ખૂબ જ વધારે મળે છે. માટે પ્રવાહ છે એ ઇન્ડક્ટરમાંથી ખૂબ જ સૂક્ષ્મ ક્રમનો, ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહ પસાર થાય છે. તેથી પરિપથમાં રહેલ ઇન્ડક્ટર ખુલ્લા પરિપથની જેમ વર્તે છે. જાણે કે પરિપથ છે એ જોડાયેલો જ નથી, આ આપણે સ્ત્રોત લગાડેલો જ નથી, કારણ કે અહીંથી જે પ્રવાહ આવે છે એ પ્રવાહ બહુ સૂક્ષ્મ ક્રમનો આવે છે, જાણે કે આપણે એને કોઈ સોર્સ લાગુ કર્યો નથી.
પછી પૂછું છે તમને ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થા આવે પછી ઇન્ડક્ટરની વર્તણૂક કેવી હશે? તો ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થાનો અર્થ મિત્રો એ થાય કે ડીસી પરિપથની અંદર પ્રવાહનું મૂલ્ય છે એ અચળ થઈ જાય છે. તો ઇન્ડક્ટર છે એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. જો પ્રવાહ ન બદલાતો હોય તો ઇન્ડક્ટર એનો વિરોધ કરવાનો નથી. એટલે સ્થાયી અવસ્થા આવ્યા પછી શુદ્ધ ઇન્ડક્ટર તરીકે વર્તે છે. બરાબર? તો નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આ જે એક્ઝામ્પલ્સ છે એની અંદર અમુક કોન્સેપ્ટ એવા છે કે જે આપણને એક્ઝામ્પલ અને એમસીક્યુ બંને માટે ઉપયોગી ગણાય. કારણ કે આ ટાઈપના એક્ઝામ્પલ માંથી એમસીક્યુ બનતા હોય છે અને જેમાં આ પ્રમાણેની કોન્સેપ્ટ છે એનો ઉપયોગ થતો હોય છે. બરાબર? તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. હાલ જે કઈ એક્ઝામ્પલ ચાલે છે એ બધા જ એવા એક્ઝામ્પલ્સ છે જે જેડબલઈ નીટ જેવી જે કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય કે એની અંદર આ પ્રકારના કોન્સેપ્ટ છે એનો ઉપયોગ થતો હોય અને આવા એક્ઝામ્પલ્સ છે એ આને રિલેટેડ પણ પૂછી શકે. બરાબર? તો ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે, થેન્ક યુ.